વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે ચેપ્ટર નંબર 5 ની અંદર મિત્રો આપણે આજે લાક્ષણિક પર્ણની રચનાનો અભ્યાસ કરવાનો છે। બરાબર, લાક્ષણિક પર્ણની આકૃતિ સહિતની રચના આપણે જોવાની છે। તો પર્ણની રચના આકૃતિ સહિત વર્ણવો, આ આજનો આપણો પ્રશ્ન છે। સૌથી પહેલા મિત્રો આકૃતિનો પરિચય મેળવી લઈએ। પર્ણના વિવિધ ભાગો છે, બરાબર। તો અહીંયા આ જે ભાગ દર્શાવેલો છે આ ભાગ પ્રકાંડનો છે, બરાબર। પ્રકાંડના આ ભાગ ઉપરથી પર્ણ ઉત્પન્ન થયું છે, આ આખું પર્ણ છે। તો પ્રકાંડના જે ભાગ ઉપરથી આ પર્ણ ઉત્પન્ન થયું એ ભાગને આ પર્ણતલ કહેવાય, જે ભાગ જોડાયેલો હોય છે એ ભાગે, બરાબર, પર્ણતલ। પછી આ જે આખું પર્ણ છે, બરાબર, જ્યાંથી ઉત્પન્ન થાય છે અને જે ભાગ પર્ણનો છે આ દાંડી જેવો ભાગ છે, એને પર્ણદંડ કહેવામાં આવે છે, બરોબર છે। પર્ણનો જે આ દાંડી જેવો ભાગ છે એને પર્ણદંડ કહેવામાં આવે, અને પર્ણદંડ પ્રકાંડ સાથે જેટલા ભાગે જોડાયેલો હોય છે એને પર્ણતલ કહેવાય છે। પછી આ બંને ઉપરની અને નીચેની બાજુએ પર્ણ જેવા દેખાતા નાના રચનાઓ આવેલી હોય છે, નાની રચનાઓ પર્ણ જેવી જ હોય છે, એને ઉપપર્ણ કહેવામાં આવે છે। પછી આ છે કક્ષ કલિકા છે, પર્ણની અને પ્રકાંડની કક્ષમાંથી નીકળતી કક્ષ કલિકા છે। તમે જાણો છો એ કક્ષ કલિકા છે એ ભવિષ્યમાં વૃદ્ધિ પામી અને નવી શાખા છે, નવી ડાળી છે ઉત્પન્ન કરે છે। આ પર્ણદંડનો ભાગ છે। પછી આજે આખું પર્ણનો મુખ્ય ભાગ છે, બરાબર છે। એ પર્ણનો મુખ્ય ભાગ છે જેને પર્ણફલક કહેવામાં આવે છે અથવા પર્ણપત્ર કહેવામાં આવે છે। શું કહેવાય? પર્ણફલક અથવા પર્ણપત્ર। પછી આ પર્ણની કિનારી છે, આ છે પર્ણની કિનારી છે। આ પર્ણની ટોચ, આ છેડો એટલે પર્ણની ટોચ અથવા તો એને પર્ણાગ્ર પણ કહેવામાં આવે છે, પર્ણાગ્ર અથવા તો પર્ણની ટોચ કહેવામાં આવે છે। પછી મિત્રો આ પર્ણની મધ્યમાં આવેલી એક મુખ્ય શિરા છે, બરાબર છે, એને મધ્ય શિરા કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? મધ્ય શિરા કહેવામાં આવે છે। હવે આ મધ્ય શિરામાંથી પછી આ પાર્શ્વ બાજુએ નીકળતી બધી એની શાખાઓ છે, એને પાર્શ્વીય શિરા કહેવામાં આવે છે, બરાબર। આ એક મુખ્ય છે વચ્ચે આવેલી હોય એને શું કહેવાય? મધ્ય શિરા। પછી આ દ્વિતીય ક્રમની, પછી એના ઉપરથી નીકળે તૃતીય ક્રમની, બરાબર છે, આવી બધી શાખાઓ નીકળે શું કહેવાય છે? પાર્શ્વીય શિરા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર મિત્રો। તો આ પર્ણના વિવિધ ભાગો છે। હવે સામાન્ય વ્યાખ્યા જોઈએ અને પછી એક ભાગ વિશે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ છીએ। તો પહેલા તો પર્ણની વ્યાખ્યા આપીએ। પર્ણ કહેવાય કોને? તો કે પ્રકાંડ અને તેની શાખાઓ પર, પ્રકાંડ અને તેની શાખાઓ પર આવેલી ગાંઠ પરથી ઉત્પન્ન થતા લીલા રંગની ચપટી અને પહોળી રચનાને પર્ણ કહેવામાં આવે છે। ચાલો, પર્ણની ઉત્પત્તિ ક્યાંથી થાય? તો કે પ્રકાંડ ઉપરથી। પ્રકાંડના કયા ભાગમાંથી? તો કે જ્યાં પ્રકાંડ ઉપર ગાંઠ આવેલી હોય એ ભાગેથી, બરાબર છે। તો પ્રકાંડ અને તેની શાખાઓ, માનો કે નવી ડાળીઓ કે શાખાઓ હોય છે તો એના પર પર્ણ તો ઉત્પન્ન થાય જ છે, બરાબર। તો પ્રકાંડ અને તેની શાખાઓ પર આવેલી ગાંઠ પરથી ઉત્પન્ન થાય છે। પર્ણની ઉત્પત્તિ ક્યાંથી થાય? ગાંઠ પરથી। અચ્છા, કેવા રંગના હોય? લીલા રંગના હોય, ચપટી રચના છે। પર્ણ કેવું હોય છે? ચપટું હોય છે, જાડું ન હોય, પણ પૃષ્ઠ અને વક્ષ બાજુથી આમ ચપટું હોય છે, અને પહોળી રચનાને પર્ણ કહેવામાં આવે છે। મિત્રો તમારી સામે અહીંયા આકૃતિની અંદર દોરેલું છે એ જ પર્ણ છે, બરાબર। હવે આ પર્ણ છે, બરાબર છે, આ લીલો રંગનો આ ચપટો પહોળો ભાગ છે આખો, આ પર્ણપત્ર છે। પછી મેં જે નામ લખ્યું છે પર્ણદંડ, આ પર્ણદંડ છે, દાંડી જેવો ભાગ છે। તો અહીંયાથી આ જે પર્ણપત્ર છે, પર્ણતલ સુધીનો આ જે ભાગ છે ને દાંડીપત્ર કહેવામાં આવે છે, બરાબર। પછી પર્ણની અંદર આ જે મધ્ય શિરા બતાવી છે, આ વચ્ચેની ભાગે જોઈ શકો છો, આ મધ્ય શિરા, અને મધ્ય શિરામાંથી જે નીકળે છે એને આપણે શું કીધું? બધી પાર્શ્વીય શાખાઓ કીધી, બરાબર છે। તો એ પાર્શ્વીય શાખાઓ છે અહીંયા પણ તમે આ પર્ણની અંદર જોઈ શકશો, બરાબર। અહીંયા આ વચ્ચેના ભાગે આ મધ્ય શિરા છે, બરાબર છે, આ મધ્ય શિરા છે,
અને આ બધી એમાંથી નીકળતી જે પાર્શ્વીય શાખાઓ છે એને પાર્શ્વીય શિરા તરીકે ઓળખવામાં આવે છે. પછી આ છે પર્ણની કિનારી, બરાબર છે, આ પર્ણની કિનારી છે. પછી પર્ણની ટોચ, આ પર્ણની ટોચ, જે મારી પેન અત્યારે ટચ થાય છે, પર્ણની ટોચ છે. અને આ આખો જે ભાગ લીલો તમને દેખાય છે, બરાબર છે, આ આખો ભાગ છે એ પર્ણપત્ર છે, બરાબર. તો આ પર્ણદંડ છે, આ આખો પર્ણપત્ર છે, આ પર્ણની કિનારી કહેવામાં આવે છે, આ છેડાનો ભાગ એટલે પર્ણની ટોચ કહેવામાં આવે છે. મધ્યની અંદર જે શિરા છે, બરાબર, એકદમ વચ્ચેથી પસાર થાય છે, જોઈ શકો છો, એ મુખ્ય છે મિત્રો. મુખ્ય એટલે બાકીની જે શિરાઓ છે એ બાકીની શિરાઓ કરતા એ વધુ જાડી છે, બરાબર. અને આ બધી પાર્શ્વીય શાખાઓ છે એ પાતળી હોય છે. ઓકે મિત્રો, તો આ સમગ્ર પર્ણની વાત થઈ. હવે એક પછી એક રચના આપણે જોતા જઈએ અને વધુ અભ્યાસ કરતા જઈએ. તો મિત્રો વ્યાખ્યા ખ્યાલ આવી ગયો. પ્રકાંડ અને તેની શાખાઓ પર આવેલી ગાંઠ પરથી ઉત્પન્ન થતા લીલા રંગની ચપટી અને પહોળી રચનાને શું કહેવામાં આવે છે? પર્ણ કહેવામાં આવે છે. તેની કક્ષમાં કક્ષકલિકા હોય છે. અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંની કક્ષમાં અહીંયા નામ લખ્યું છે, આ છે કક્ષકલિકા હોય છે, જે વૃદ્ધિ પામી અને શાખામાં પરિણમે છે, બરાબર છે. વૃદ્ધિ પામે, કક્ષકલિકાની વૃદ્ધિ થાય એટલે એમાંથી નવી શાખા, નવી ડાળી છે ડેવલપ થઈ જાય છે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ છે પર્ણો પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. હવે પર્ણ છે મિત્રો, જ્યારે વનસ્પતિનો છોડ હોય એ વૃદ્ધિ પામતો હોય, હા તમે જોયું હોય કે વનસ્પતિનો કોઈ પણ છોડ વૃદ્ધિ પામતો હોય, બરાબર, આ રીતે આ જમીનની સપાટી છે, ચાલો આનું આ મૂળ તંત્ર છે, આ ગાંઠનો ભાગ છે, આ ગાંઠ છે, બરાબર. એટલે અહીંયા જે આ જે પ્રદેશ છે અગ્રીય વર્ધનશીલ પ્રદેશ, જેને આપણે વનસ્પતિની ટોચ કહીએ છીએ, બરાબર. હવે માની લો કે આ ગાંઠ ઉપર છે, આ પર્ણ અહીંયા ઉત્પન્ન થયું છે, બરાબર. આ પર્ણ છે અહીંયા છે, આ પર્ણ અહીંયા છે. હા, હવે પર્ણના કદને ઉપર જરા નજર ફેરવો મિત્રો, તો નીચે તરફના પર્ણ હોય ને એ મોટા કદના હોય, બરાબર છે, કારણ કે પેલા ઉત્પન્ન થઈ ગયા હોય, વૃદ્ધિ પામીને મોટા થઈ ગયા હોય. અને જેમ જેમ વનસ્પતિની ટોચ ઉપર જતા જઈએ એમ પર્ણનું કદ નાનું થતું જાય છે, કારણ કે આ પર્ણ છે પેલા ઉત્પન્ન થયું એટલે વૃદ્ધિ પામીને મોટું થઈ ગયું હોય, એના પછી આ ઉત્પન્ન થયું હોય. અને ટોચના પર્ણો છે, આ ટોચના પર્ણો એ તો હજી તાજેતરમાં વિકાસ પામ્યા હોય, બન્યા હોય, તો એ સ્વાભાવિક છે કેવા કદના હોય? નાના કદના હોય. પણ પર્ણની ઉત્પત્તિ છે એ અગ્રીય પ્રદેશમાંથી, બરાબર છે, અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉત્પન્ન થાય છે. એટલે અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી કોષો વિભાજન પામી અને નવા નવા પર્ણ છે ઉત્પન્ન થાય. અને આ પર્ણો છે અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય. મિત્રો અગ્રાભિવર્ધી ક્રમ કોને કહેવાય? હમણાં જ વાત કરી કે નીચે તરફના પર્ણ છે મોટા કદના હોય અને ક્રમશઃ ઉપરની તરફ જતા પર્ણો નાના કદના થાય, બરાબર છે. મોટા કદના નીચે હોય, ક્રમશઃ ઉપર તરફ નાના કદના પર્ણો થાય, બરાબર છે. આવી પર્ણોની ગોઠવણીને શું કહેવાય મિત્રો? અગ્રાભિવર્ધી ક્રમ કહેવામાં આવે છે, બરાબર. ચાલો, પર્ણો છે પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્વના વાનસ્પતિક અંગો છે. જાણો છો મિત્રો, હરિતદ્રવ્ય ધરાવતા, બરાબર છે, કોષો ધરાવે છે, હરિતકણોત્સર્ગ પેશી ધરાવે છે, જે પ્રકાશ સંશ્લેષણ કરી અને વનસ્પતિની ખોરાકની જરૂરિયાત પૂરી પાડે છે. એટલે મહત્વના વાનસ્પતિક અંગો છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હવે લાક્ષણિક પર્ણમાં નીચે મુજબના 3 ભાગો ધરાવે છે. પર્ણની અંદર મિત્રો આપણે મુખ્ય કેટલા ભાગોનો અભ્યાસ કરવાનો છે? 3. એક પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક. ચાલો શરૂઆત કરીશું મિત્રો પર્ણતલ. તો પર્ણતલ કોને કહેવામાં આવે છે? બરાબર, તો કે પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો હોય તેને પર્ણતલ કહેવાય છે. એટલે હવે ચાલો આ પર્ણ છે,
હવે અહીંયા તો પ્રકાંડ કાપી નાખ્યું છે, પણ આ પર્ણ છે, માની લો કે આ મારી પેન છે અને પ્રકાંડ તમે ધારી લો અત્યારે, બરાબર? તો આ પર્ણ પ્રકાંડના જે ભાગ સાથે જોઈન્ટ હશે, આ રીતે માનો કે આ પ્રકાંડ છે તો આ ભાગે પર્ણ ચોટેલું છે, બરાબર? તો પર્ણનો કેટલોક ભાગ આ પ્રકાંડ સાથે જોડાયેલો હોય છે, તો એ ભાગ છે વાસ્તવિક પર્ણનો ભાગ છે. એટલે અમારી જે પેન જેટલા ભાગે ટચ થાય છે એ ભાગ કોની સાથે જોડાયેલો હોય? પ્રકાંડ સાથે જોડાયેલો હોય છે. એ ભાગને શું કહેવામાં આવે છે? પર્ણતલ કહેવામાં આવે છે. ઉતરી ગઈ વાત ભેજામાં? બરાબર. તો વ્યાખ્યા હું લખી છે, પર્ણનો જે ભાગ પ્રકાંડ સાથે જોડાયેલો હોય તેને પર્ણતલ કહેવામાં આવે છે. એટલે પર્ણતલ એ પર્ણનો ભાગ છે, કોની સાથે જોડાયેલો? પ્રકાંડ સાથે જોડાયેલો. બરાબર છે? હા, અહીંયા આકૃતિની અંદર જોઈ શકો છો મિત્રો, આ જે પર્ણતલનો ભાગ છે, બરાબર? આ રીતે આ પર્ણનો આ દાંડી જેવો ભાગ છે, આ પર્ણદંડ, અને આ છે પ્રકાંડ. બરાબર? હું દૂર દોરું છું. આ પ્રકાંડ. હવે મેં પર્ણને અલગ કરી નાખ્યું, સમજો તો અહીંથી જે આટલો ભાગ છે જે જાડો કરું છું તે એટલો ભાગ પ્રકાંડ સાથે જોડાય તો આટલો જાડો કરેલો ભાગ છે એનું શું કહેવાય? પર્ણતલ કહેવાય છે. ઓકે. પછી ઉપપર્ણ. બરાબર? પર્ણતલની અંદર જેની આસપાસના વિસ્તારો આપણે જોઈએ છે, ઉપપર્ણ. તો પર્ણની બંને બાજુએ, તો અહીં આકૃતિમાં જુઓ, આ પર્ણ છે એની બે બાજુએ, ઉપર તરફ અને નીચે તરફ પર્ણ જેવા દેખાતી નાની રચના જોવા મળે છે. બ્લુ કલરથી દોરેલી છે, એક આ અને બીજી આ. બરાબર? તો પર્ણની બંને બાજુએ ઉત્પન્ન થતા અને પર્ણ જેવા દેખાતા લાગતા અને જોડમાં આવેલી રચનાને, જોડમાં એટલે બે છે એટલે જોડમાં, ઉપરનો છે એ જોડમાં હોય છે. તો પર્ણની બંને બાજુએ આવેલા પર્ણ જેવા દેખાતી રચનાને અને જોડમાં આવેલી રચનાને શું કહેવામાં આવે છે? ઉપપર્ણો કહેવામાં આવે છે. બરાબર છે મિત્રો? ચાલો, ત્યાર પછી વાત કરીએ છીએ મિત્રો આવરક પર્ણતલ. બરાબર છે? આવરક પર્ણતલ. તો આવરક પર્ણતલ કોને કહેવામાં આવે છે? ખાસ ધ્યાનથી સાંભળજો. એકદળી વનસ્પતિ. હવે એકદળી વનસ્પતિમાં સર્વસામાન્ય જો ઉદાહરણ હોય તો મકાઈ અને શેરડી, આ બંને વનસ્પતિના છોડ આપણે જોયા હોય. તો મકાઈ અને શેરડીમાં પર્ણતલ છે એ આવરકમાં વિસ્તૃત થઈ અને આંતરગાંઠને ઘેરી લે છે. બરાબર છે? આંતરગાંઠને ઘેરીને ગોઠવાય આવા પર્ણતલને શું કહેવામાં આવે છે? આવરક પર્ણતલ કહેવામાં આવે છે. હવે અહીંયા મિત્રો આપણે જોઈ શકો છો, ઉદાહરણ છે મકાઈ. હવે આ મકાઈનો છોડ છે, મકાઈનો છોડ તો તમે જોયો જ હોય. બરાબર છે? આનો પ્રકાંડ છે, આ પર્ણો છે. બરાબર છે? હા, બીજી જાણકારી કેટલીક આપી દઈએ. આ જે ભાગ છે મિત્રો, આ નર પુષ્પ છે. આ મકાઈમાં નર પુષ્પ છે. આપણે છોડ છે એટલે થોડોક વિગતવાર અભ્યાસ કરી લઈએ છે. આ બધા નર પુષ્પો છે. બરાબર? અને આ પરાગરજ છે. અહીંયા જોઈ શકો છો, આ જે લાંબી એકદમ રચના દેખાય છે, આ ચોટેલી રચના, એ પરાગરજ છે. બરાબર? અને આ ભાગ છે, બરાબર, આ ભાગ છે, અહીંયાથી આટલો ભાગ છે, જેને આપણે મકાઈનો ડોડો કહીએ છીએ સાદી ભાષામાં. મિત્રો, મકાઈનો ડોડો છે એ હકીકતે માદા પુષ્પ છે. શું છે આ માદા પુષ્પ છે, અને આ જે ભાગ છે વનસ્પતિનો ટોચનો ભાગ છે એ નર પુષ્પ છે. ઓકે, ચાલો, આ પર્ણો છે. હવે આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે આવરક પર્ણતલ. એટલે આવરક પર્ણતલ છે, બરાબર છે? અહીંયા જોઈ શકો છો, આ મિત્રો, આ આખું પર્ણ છે. બરાબર છે? આ આખું પર્ણ છે. હવે આવરક પર્ણતલને હું અલગ કરીને બતાવું છું વનસ્પતિના પ્રકાંડ ઉપરથી. બરાબર છે? ચાલો, આ પ્રકાંડ છે. હવે આ પ્રકાંડ એટલે અહીંથી જોઈ શકો છો મિત્રો, ખબર પડે, આને આપણે આંતરગાંઠ કહીએ છીએ. આ ગાંઠ, અહીંથી પર્ણ ઉત્પન્ન થયું, પણ પર્ણ દેખાય છે અહીંયા, પણ વાસ્તવિક રીતે શું છે? આ આખો પર્ણ આવરક પર્ણતલ છે, જે હકીકતે આંતરગાંઠને ઘેરીને ગોઠવાય છે. એ પર્ણતલ જે છે, બરાબર, એને મેં અલગ કરી નાખ્યું છે. તો હવે જોઈ શકો છો, આ જે પર્ણ છે એમાં અહીંથી આટલો ભાગ છે, બરાબર, એ આવરક પર્ણતલ છે. આ આવરક પર્ણતલને મેં શેના ઉપરથી અલગ કર્યું? તો કે આ આંતરગાંઠને વીંટળાઈને ગોઠવાયેલું હતું,
બરાબર છે, મેં એને શું કર્યું? દૂર કર્યું. તો આ જે પર્ણતલનો ભાગ છે પહોળો બને, ચપટો બને અને કોને ઘેરીને ગોઠવાઈ જાય? આખી આંતરગાંઠને ઘેરીને ગોઠવાઈ જાય છે. આવા પર્ણતલને શું કહેવામાં આવે છે મિત્રો? આવરક પર્ણતલ કહેવામાં આવે છે. બરાબર, ફરીથી એકવાર સાંભળી લો. અહીંથી આંતરગાંઠનો ભાગ છે, આંતરગાંઠને વીંટળાઈને ગોઠવાય છે પર્ણતલ, એટલે એને શું કહેવામાં આવે છે? આવરક પર્ણતલ કહેવામાં આવે છે. બરાબર છે. તો આ જે ભાગ છે એ આંતરગાંઠ છે, આ ગાંઠ છે. બરાબર, ઓકે. ચાલો, તો આવરક પર્ણતલ વિશે આપણે અભ્યાસ કર્યો કે એકદળી વનસ્પતિ મકાઈ અને શેરડીમાં પર્ણતલ આવરકમાં, બરાબર છે, ઘેરીને વિસ્તૃત થઈ અને આંતરગાંઠને ઘેરીને ગોઠવાય છે, તેને શું કહેવામાં આવે છે? આવરક પર્ણતલ કહેવામાં આવે છે. ચાલો મિત્રો, નેક્સ્ટ પોઈન્ટ છે પીનાધાર. હવે પીનાધાર કોને કહેવાય? કેટલીક સિંબી કુળની વનસ્પતિમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે, તેને પીનાધાર કહેવામાં આવે છે. બરાબર. હવે મિત્રો, સિંબી કુળની વનસ્પતિ હોય, દ્વિદળી વનસ્પતિ, વાલ, વટાણા, બરાબર છે, વગેરે, તો એવા વનસ્પતિના છોડના પર્ણની અંદર જોવામાં આવે તો પર્ણતલ જે ફૂલેલો હોય છે. હવે અહીંયા બરાબર છે, હું આકૃતિમાં બતાવું છું કે ભાઈ આ પ્રકાર છે, આ ગાંઠનો ભાગ છે, અહીંથી આ પર્ણ આખું ઉત્પન્ન થયું, સંયુક્ત પર્ણ કે જે હોય તે. હવે આ જે ભાગ છે પર્ણતલનો ભાગ છે, પણ એ પર્ણતલ છે આમ ફૂલીને જાડો બની ગયો, જોઈ શકો છો અહીંયા ફૂલીને કેવો બની ગયો? જાડો બની ગયેલો છે. બરાબર, મોટો બની જાય છે, એને શું કહેવામાં આવે છે? પીનાધાર કહેવામાં આવે છે. ટૂંકમાં કેટલીક સિંબી કુળની વનસ્પતિમાં પર્ણતલ ફૂલીને મોટો બને છે, તેને પીનાધાર તરીકે ઓળખવામાં આવે છે. આ પર્ણતલ ફૂલીને મોટો બને છે, જેને શું કહેવાય? પીનાધાર કહેવામાં આવે છે. ચાલો, હવે બીજો ભાગ જોઈએ. પર્ણતલ અને એની રચનાઓનો અભ્યાસ આપણે કર્યો. હવે પર્ણદંડ. આ પર્ણદંડ એટલે મિત્રો જાણો છો, અહીંયાથી આ જે દાંડી જેવો ભાગ દેખાય છે તમને, બરાબર, અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો દાંડી જેવો જે ભાગ છે આને પર્ણદંડ કહેવાય. તો હવે મારે વ્યાખ્યા આપી હોય તો આ ભાગ છે આને શું કહેવાય? પર્ણતલ. બરાબર છે. અને આ સમગ્ર ભાગ છે પર્ણનો, આ સમગ્ર ભાગ છે, આ ભાગને શું કહેવાય? તો કે પર્ણપત્ર અથવા પર્ણફલક. તો અહીંયાથી અહીંયા સુધીનો ભાગ એને પર્ણદંડ કહેવાય. પણ હવે મારે વ્યાખ્યા લખવી હોય વિજ્ઞાનની ભાષામાં તો આમ જ બનાવવાની કે પર્ણતલથી આ પર્ણપત્ર સુધીના દાંડી જેવા ભાગને પર્ણદંડ કહેવામાં આવે છે. ઉતરી ગઈ વાત ભેદામાં? બહુ સિમ્પલ છે. પર્ણતલથી પર્ણપત્ર સુધીના દાંડી જેવા ભાગને શું કહેવામાં આવે છે? એટલે આકૃતિમાં આપણે લખવું હોય તો આ પર્ણતલ અને અહીંથી શરૂ થયું આ પર્ણપત્ર, તો અહીંથી આ જે દાંડી જેવો ભાગ છે વચ્ચેનો, આ એને શું કહેવાય? પર્ણદંડ કહેવાય. ચાલો, હવે આ પર્ણદંડ શું કાર્ય કરે? પર્ણદંડ શું કાર્ય કરે? બરાબર, તો આપણે જોઈએ છે પર્ણદંડના કાર્યો કે પર્ણપત્રને આધાર આપે છે. હવે આ આખું પર્ણપત્ર છે, બરાબર, આ આખું પર્ણપત્ર છે એને આધાર આપવાનું કાર્ય કોણ કરે છે? આ આખો ભાગ એટલે કે પર્ણદંડ. તો પર્ણદંડ છે ઈ કોને? અત્યારે મેં પર્ણદંડ પકડેલું છે, છતાં આખું પર્ણ છે ઈ આમ વ્યવસ્થિત હવાની અંદર પ્રસરેલું છે. બરાબર, તો પર્ણદંડ છે ઈ પર્ણપત્રને આધાર આપવાનું કાર્ય કરે છે. ચાલો, નેક્સ્ટ પોઈન્ટ છે પર્ણપત્રને પૂરતો સૂર્યપ્રકાશ મળે તેમ ગોઠવે છે. હા, હવે આખો વનસ્પતિનો છોડ હોય મિત્રો, ચાલો આખો વનસ્પતિનો આ છોડ છે. હવે આ બધા પર્ણો છે, આ પર્ણદંડ છે, આ બધા પર્ણદંડ છે. બરાબર, હવે પર્ણદંડથી શું થાય છે? વનસ્પતિના જે બધા પર્ણો છે એ છૂટા છવાયા ગોઠવાઈ જાય છે. છૂટા છવાયા ગોઠવાઈ જાય, વ્યવસ્થિત ગોઠવાઈ જાય એટલે દરેકને પૂરતો સૂર્યપ્રકાશ પ્રાપ્ત થઈ શકે. તો સૂર્યપ્રકાશ પૂરતો પ્રાપ્ત થઈ શકે એ રીતે હવાની અંદર પર્ણોની ગોઠવણી કરવાનું કાર્ય પણ કોના દ્વારા થાય છે? તો કે પર્ણદંડ દ્વારા. બરાબર, ચાલો નેક્સ્ટ પોઈન્ટ છે લાંબો પાતળો. આ દંડ જેવો ભાગ છે,
બરાબર છે? કેવો છે? લાંબો છે વત્તા પાતળો છે. પછી નરમ. નરમ એટલે સ્થિતિસ્થાપક છે, જડ નથી. જો પર્ણને ફ્લેક્સિબિલિટી આપે છે. આ પર્ણ છે, પર્ણદંડ છે એ નરમ છે, એટલે પર્ણ છે એ આમ વળી જાય છે, છતાં પર્ણદંડ છે એ તૂટતો નથી. એટલે કે પર્ણને સ્થિતિસ્થાપકતા આપે છે. બરાબર છે? પર્ણને સ્થિતિસ્થાપકતા આપે છે. તો લાંબો, પાતળો અને નરમ પર્ણદંડ પર્ણપત્રને હવામાં ફરકી શકે તેમ અનુબદ્ધ રાખે છે. પવન આવે, બરાબર છે? પવન આવે, વરસાદ આવે તો વનસ્પતિ છે હવામાં આમ ડોલતી હોય એવી રીતે ગોઠવી રાખે છે. એટલે જેથી કરીને શું થાય, બધી જ બાજુથી બધા જ વનસ્પતિના ભાગોને શું મળી શકે? ખાસ કરીને પર્ણપત્રને શું મળી શકે? વ્યવસ્થિત રીતે હવા મળી શકે. બરાબર છે? તેથી પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી શકે છે. બરાબર? ઠંડક મળે એટલે કે તાજી હવા મળે. એમાં શ્વાસોશ્વાસની ક્રિયા, O2 CO2 ની આપલે, બરાબર, એ ક્રિયા સરળતાથી થઈ શકે. પૂરતો સૂર્યપ્રકાશ મળે એટલે પ્રકાશ સંશ્લેષણ જેવી ક્રિયાઓ પણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. ચાલો હવે મિત્રો કેટલાક એકાદ એક્સ્ટ્રા પોઈન્ટ છે, બરાબર, ખાલી જાણકારી માટે લઈ લઈએ કે ભાઈ પ્રકાર શું છે. બરાબર છે? તો કે પર્ણદંડને આધારે પર્ણો બે પ્રકારના. પર્ણદંડને આધારે પર્ણો છે એ બે પ્રકારના છે. હા, સદંડી પર્ણ અને અદંડી પર્ણ. મિત્રો આની વ્યાખ્યા છે એ શબ્દ પોતે જ આપે છે. શબ્દ પોતે આપે છે એટલે સદંડી પર્ણ કોને કહેવાય? જેમાં પર્ણદંડ હોય એને સદંડી પર્ણ કહેવાય. અત્યાર સુધી આપણે આ પર્ણનો અભ્યાસ કર્યો છે, આમાં પર્ણદંડ છે. બરાબર છે? તો આને શું કહેવાય? સદંડી પર્ણ. ચાલો તમારી સામે એક બીજું ઉદાહરણ આપું છું. આ એક બીજું પર્ણ છે, એમાં પણ જોઈ શકો છો. બરાબર? આ પર્ણદંડ જેવો ભાગ સ્પષ્ટ છે, તો આને પણ કેવું પર્ણ કહીશું આપણે? સદંડી પર્ણ કહીશું. બરાબર છે? પછી અદંડી પર્ણ, જેમાં પર્ણદંડ ન હોય. બરાબર? ચાલો હવે હમણાં જ આપણે મકાઈનો છોડનો અભ્યાસ કર્યો, તો આ મકાઈનું પર્ણ છે મિત્રો. હવે મકાઈના પર્ણની અંદર આ જે ભાગ છે અહીંથી આટલો, આ તો મિત્રો આવરત પર્ણતલ છે. શું છે? આવરત પર્ણતલનો ભાગ છે, અહીંથી આટલો. પર્ણદંડ જેવી રચના એકદળી વનસ્પતિના પર્ણની અંદર હોતી નથી. તો ઉદાહરણ તરીકે શું લઈ શકાય? મકાઈ એટલે કે એકદળી વનસ્પતિ. ચાલો ત્રીજો ભાગ આવ્યો આપણે પર્ણપત્ર. અહીંથી આ જે મુખ્ય ભાગ છે લીલા કલરનો દેખાય છે, પર્ણનો ભાગ. બરાબર છે? અહીંયા આ પર્ણદંડ સિવાયનો જે આ આખો ભાગ છે, આ આખો સમગ્ર ભાગ, આને શું કહીશું આપણે? પર્ણપત્ર અથવા પર્ણફલક. પર્ણપત્ર અથવા પર્ણફલક. ચાલો તે પર્ણનો કેવો ભાગ છે? લીલો છે, ચપટો છે અને પહોળો મુખ્ય ભાગ છે. તેમાં શિરા અને શિરિકાઓ આવેલી હોય છે. હવે મિત્રો શિરા અને શિરિકા કોને કહેવાય? તો હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે હા, આ પર્ણની અંદર આકૃતિમાં જોઈ લો. આ મધ્ય છે, મધ્ય શિરા જેને કીધી, બરાબર, એ મુખ્ય શિરા હોય, એ મોટા કદની હોય. અને એમાંથી જે પેટા શાખાઓ નીકળે છે, દ્વિતીય ક્રમની નીકળે, પછી તૃતીય ક્રમની નીકળે, આપણે એને પાર્શ્વીય શિરા કીધી. હા, એ નાના કદની હોય. બરાબર છે? એમાંથી નીકળે એના કરતા નાના કદની હોય. એની પેટા શાખા એ એકદમ સૂક્ષ્મ હોય, જેને શું કહેવામાં આવે છે? સૂક્ષ્મ શિરાઓ હોય એને શું કહેવામાં આવે? શિરિકા કહેવામાં આવે છે. બરાબર? શિરા અને શિરિકાઓ. હવે અહીંયા આકૃતિની અંદર સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો મિત્રો, બતાવું તમને. બરાબર? અહીંયા ધ્યાનથી અવલોકન કરો, તમને જે મોટી અને મુખ્ય શિરા દેખાય છે એ સ્પષ્ટ દેખાશે આ પર્ણની અંદર. બરાબર? આ જે મુખ્ય શિરા છે એ સ્પષ્ટ દેખાય છે. આ એની શાખા છે. પછી એની શાખા છે એકદમ નાની નાની થતી જાય છે, ઝીણી થતી જાય છે, જોઈ શકો. બરાબર? એ બધી શું કહેવાય? શિરિકાઓ કહેવામાં આવે છે. બરાબર? પછી પર્ણફલક મધ્યસ્થ ભાગે મુખ્ય શિરા ધરાવે છે. હા, આ મધ્યની અંદર શું હોય છે? મુખ્ય શિરા. હમણાં જ આપણે જોયું. હા, શિરાઓ પર્ણપત્રને દ્રઢતા આપે છે. પર્ણપત્રને શું આપે? દ્રઢતા એટલે મજબૂતાઈ આપે છે. બરાબર છે? હા, તથા પાણી અને પોષક દ્રવ્યનું વહન કરાવે છે. તથા પાણી અને પોષક દ્રવ્યનું વહન શિરા દ્વારા થાય. કારણ કે મિત્રો આપણે આગળ ભણવાના છીએ કે શિરાઓ છે પર્ણના વાહીપુલ છે કે જેની અંદર વિવિધ ઘટકો, પાણી, ક્ષાર વગેરેનું જે વહન થાય છે
એ વહન જે પેશી દ્વારા થાય છે, જનવાક અનુવાક, તો એ જનવાકના જે ઘટકો છે, અનુવાકના ઘટકો છે, એ વાહિપુલ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો પર્ણના વાહિપુલ ક્યાં હોય? અત્યારે તમે એક શબ્દ યાદ રાખો, કારણ કે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર આ વિગતવાર અભ્યાસ આવશે વાહિપુલનો. કે વાહિપુલ છે, બરાબર, જે પોષક દ્રવ્યો, પાણી વગેરેનું વહન કરે છે. અને પર્ણના વાહિપુલો એના શિરામાં આવેલા હોય છે. પર્ણના વાહિપુલો ક્યાં આવેલા હોય? એની શિરામાં આવેલા હોય. અને વાહિપુલ દ્વારા જો પાણી ક્ષારનું વહન થતું હોય તો એમ કહી શકાય કે પર્ણમાં આવેલી શિરાઓ છે એ પોષક દ્રવ્યનું વહન કરવા માટે જવાબદાર છે, પાણીનું પણ વહન કરવા માટે જવાબદાર છે. ઓકે મિત્રો, છેલ્લો પોઈન્ટ જોઈએ. પર્ણનો આકાર. કિનારી, કિનારી એટલે કે ધાર. પછી પર્ણાગ્ર એટલે કે પર્ણની ટોચ, એની સપાટી, પર્ણફલકનું છેદન વગેરે બાબતમાં વિવિધતા ધરાવે છે. હવે મિત્રો, પર્ણનો આકાર હવે આપણે જોયું હમણાં. ચાલો, આ મકાઈનું પર્ણ છે, બરાબર, એક દળીનું પર્ણ છે. આ કોઈ દ્વિદળી વનસ્પતિનું પર્ણ છે. બેના આકાર કેવા છે? જુદા છે. ચાલો, આ વનસ્પતિનું પર્ણ દ્વિદળીનું છે, એનો આકાર પણ કેવો છે? અલગ. હવે આવી તમે 10 વનસ્પતિના પર્ણ ભેગા કરો, દરેકનો આકાર જુઓ કેવો છે મિત્રો? અલગ અલગ. રેડી? પછી કિનારી, દરેકની ધારનું તમે અવલોકન કરો. આ ધાર કેવી છે? તરંગિત, આમ સપાટ છે. આની ધાર કેવી છે? તો કે આવી છે. બરાબર છે? આંકાવાળી, સપાટ નથી. ચાલો, પછી મિત્રો આસોપાલવનું પાંદડું હોય, બરાબર, તો એ તરંગિત હોય છે. બરાબર. ગુલાબ હોય તો ગુલાબની છે એ ખાંચા ખાંચા વાળી હોય છે. લીમડાનું પર્ણ છે એ ખાંચા વાળું હોય છે. પીપળાનું પર્ણ હોય છે તો પીપળાનું પર્ણ છે આ રીતનું હોય છે. એકદમ સપાટી કેવી હોય છે? લીસી હોય છે. સપાટી કેવી હોય છે? આ લીસી સપાટી હોય છે, ખાંચા વાળી ન હોય. તો કિનારી કે ધારમાં પણ પર્ણની બાબતમાં શું હોય છે મિત્રો? વિવિધતા હોય છે. પર્ણાગ્ર એટલે કે પર્ણની ટોચ. તો હવે અહીંયા ધ્યાનથી જુઓ, આપણી પાસે બે પર્ણો અવેલેબલ છે જ મિત્રો, બરાબર. હવે આ બંને પર્ણની જે ટોચ છે, હવે અહીંયા ટોચ જુઓ તો એકદમ આમ ગુઠ્ઠી છે, અણીવાળી નથી. અને આની કિનારી ટોચ જે છે એ કેવી છે? અણીવાળી છે. ચાલો, પછી કેટલાક પર્ણો હોય છે, બરાબર છે, તો એની જે ટોચનો ભાગ હોય છે, બરાબર, તો એ આ ટાઈપનો હોય છે. કેટલાકમાં એકદમ લાંબો અને તીક્ષ્ણ હોય છે, કેટલાકમાં વળેલો હોય છે. તો આવી બધી જે કિનારીઓ છે એમાં વિવિધતા જોવા મળે છે. પછી સપાટી. કેટલાક પર્ણો નાના કદના હોય છે, કેટલાક પર્ણો મોટા હોય, કેટલાક ખૂબ જ મોટા હોય છે, કેટલાક લાંબા હોય, કેટલાક પટ્ટી જેવા હોય, કેટલાક ગોળ લંબગોળ હોય. એ પણ વિવિધતા છે, સપાટી. પછી પર્ણફલકનું છેદન. આ પર્ણફલકનું છેદન મિત્રો, હવે બે ત્રણ ઉદાહરણ જોઈએ એના, બરાબર છે. એટલે પર્ણફલકનું છેદન શું કહેવાય તમને આઈડિયા આવે. આ છેદન થયેલું છે, બરાબર. તો આ ખાંચ પડે છે, અહીંયા ખાંચ પડે છે. ઓકે. જ્યારે કેટલીક વનસ્પતિનું પર્ણ આ ટાઈપનું હોય, આ ટાઈપનું હોય છે. હા, તો આ ખાંચા પડે છે. ખાંચાને શું કહેવામાં આવે છે? છેદન કહેવામાં આવે છે, બરાબર. તો છેદન પણ કેવા હોય વનસ્પતિના પર્ણની અંદર? અલગ અલગ પ્રકારના, બરાબર. હા, કેટલીક વનસ્પતિના પર્ણ છે એમાં આંતરિક છેદન હોય છે. આંતરિક છેદન આ ટાઈપનું, બરાબર છે. મોન્સેરા જે પ્રકારની વનસ્પતિઓ છે, બરાબર, તો એની અંદર આ પ્રકારનું છેદન જોવા મળે છે. તો પર્ણફલકનું છેદન વગેરેની બાબતમાં પણ વિવિધતા જોવા મળે છે, બરાબર મિત્રો. તો આ લાક્ષણિક પર્ણની આકૃતિ સહિતની રચનાનો મિત્રો આપણે અભ્યાસ કર્યો, બરાબર છે. ઓમ શાંતિ.